નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 9 પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, જેના MCQ આપણે જોવા છે। તો શરૂઆત કરશે આજના વિડીયોની। સૌથી પહેલો પ્રશ્ન છે, ભૂમિતિ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે? અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે કે ભૂમિતિ છે એ શબ્દ એ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો એનો સાચો જવાબ છે ભૂમિતિ છે એ ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે। અને ભૂમિતિનો અર્થ શું થાય છે? તો કે ભૂમિતિ એટલે કે જીઓમેટ્રી। જીઓમેટ્રીને આપણે છૂટું પાડીએ તો કે જીઓ અને મેટ્રી, મેટ્રીન, જીઓ અને મેટ્રીન। જીઓ એટલે કે પૃથ્વી અને મેટ્રીન એટલે માપવું, પૃથ્વીનું માપન જેને આપણે કહીએ છીએ, તે મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, ભૂમિતિમાં સૌપ્રથમ જાણીતી સાબિતી કોણે આપી છે? તો જો જ્યારે તમને કે ભૂમિતિના પ્રણેતા કોણ છે અથવા ભૂમિતિમાં જાણીતી સાબિતી કોણે આપી છે, તો આપણને પહેલું જ નામ યાદ આવે થેલ્સનું, કારણ કે ભૂમિતિની અગત્યની વાતો બધી થેલ્સે કરેલી છે। જો તમને એમ પૂછે કે ભૂમિતિના પ્રણેતા કોણ છે, તો પણ શું આવશે જવાબમાં? થેલ્સ, ભૂમિતિના પ્રણેતા। અને થેલ્સના શિષ્ય એવા ઓળખાતા પાયથાગોરસ, જેનો આપણે પ્રમેય ભણતા હોઈએ છીએ, પાયથાગોરસનો પ્રમેય, તે પણ ખાસ અગત્યનો પ્રશ્ન છે કે થેલ્સનો શિષ્ય કોણ હતા? તો કે થેલ્સના શિષ્ય હતા પાયથાગોરસ। તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, થેલ્સ। આ થેલ્સે આપણને જો શું વાત આપેલી? તો કે વર્તુળનો વ્યાસ છે તે વર્તુળને 2 ભાગમાં વિભાજિત કરે છે, તેવી સાબિતી પણ આપણને થેલ્સે આપેલી હતી। આપણે પહેલાં જ જોઈ ગયા છીએ કે આવું કોઈ વર્તુળ હોય અને વર્તુળનો જે આ વ્યાસ હોય, વ્યાસ એટલે આપણને ખબર છે કે ત્યાં કેન્દ્રમાંથી પસાર થતી જીવા, આ વર્તુળનું કેન્દ્ર છે એમાંથી પસાર થતી આ જીવા હોય કે પછી આવી રીતે ઊભી હોય, તો એ વર્તુળને 2 ભાગમાં વિભાજિત કરે છે, આ ભાગ અને આ ભાગ, એવી રીતે। તેની માહિતી પણ આપણને કોણ આપી હતી? તો કે થેલ્સે આપેલી હતી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, થેલ્સનો સૌથી પ્રખ્યાત શિષ્ય કોણ હતો? જો હમણાં જ આપણે વાત કરી કે થેલ્સનો સૌથી પ્રખ્યાત શિષ્ય કોણ હતો? તો કે ઓપ્શન એ, પાયથાગોરસ, જેનો પાયથાગોરસ પ્રમેય આપણે ભણીએ છીએ। પાયથાગોરસ પ્રમેય શું છે તેની પણ આપણે ચર્ચા કરીએ। તો કે પાયથાગોરસ પ્રમેય છે કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે છે। કાટકોણ ત્રિકોણ હોય એમાં એક ખૂણો 90 અંશનો હોય છે, અને 90 અંશનો ખૂણો હોય એની જે સામેની બાજુ છે, અને આપણે એ, બી અને સી નામ આપી દઈએ, તો જે કાટકોણ ત્રિકોણ છે એનો જે કાટખૂણો બનાવતી બાજુ છે, આ કાટખૂણો છે એની સામેની બાજુ છે એ કર્ણ તરીકે ઓળખાય છે। અને આ કર્ણ આપણને કેવી રીતે મળે છે? તો કે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કર્ણની સામેની 2 બાજુ, કર્ણ સિવાયની 2 બાજુના વર્ગનો સરવાળો કરતાં આપણને કર્ણનો વર્ગ મળે છે। અને આ કર્ણ એટલે કે સૌથી મોટી બાજુ કાટકોણ ત્રિકોણની, જેની વાત આપણને કરી હતી પાયથાગોરસે, અને એ પાયથાગોરસ છે એ કોનો શિષ્ય હતો? તો કે થેલ્સનો શિષ્ય હતો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, યુક્લિડે તેના પ્રખ્યાત ભૌમિતિક ગ્રંથનું નામ શું રાખ્યું હતું? તો કે યુક્લિડે તેના પ્રખ્યાત ભૌમિતિક ગ્રંથનું નામ રાખ્યું હતું એલિમેન્ટ્સ। અને આ એલિમેન્ટ્સમાં કેટલા પ્રકરણ હતા? તો કે 13 પ્રકરણ હતા, જે આપણો પ્રશ્ન 5 છે। પ્રશ્ન 5માં આપણને કીધું છે યુક્લિડના એલિમેન્ટ્સ ગ્રંથને કુલ કેટલા પ્રકરણમાં વહેંચવામાં આવ્યા હતા? તો કે યુક્લિડે જે એનું ગ્રંથ હતો એલિમેન્ટ, એના પ્રકરણને કેટલા? તો કે 13 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, ઘન પદાર્થને કેટલા પરિમાણ હોય છે? પરિમાણ મીન્સ કે ડાયમેન્શનલ। આપણને ખબર છે કે ઘન પદાર્થ હોય એ કેટલા પરિમાણ ધરાવતો હોય? તો કે 3 ડાયમેન્શનલ હોય। આવી રીતે કોઈ ઘન આપણે દોરીએ છીએ, તો આ ઘન છે એ આપણને ખબર છે કે એક તો લંબાઈ ધરાવે, પહોળાઈ ધરાવે અને ઊંચાઈ ધરાવતો હોય। ઊંચાઈ હોય, આવી એની લંબાઈ હોય અને પહોળાઈ હોય, તો ઘન છે એ કેવું હોય? 3 ડાયમેન્શનલ હોય।
ત્યારબાદ જોઈએ પૃષ્ઠ એટલે કે સપાટીને કેટલા પરિમાણ હોય છે એની વાત પણ આપણને ખબર છે। કોઈ આવી સપાટી આપણે દોરીએ તો સપાટીને હંમેશા 2 પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ, આવા 2 પરિમાણ સપાટી ધરાવતી હશે। ત્યારબાદ જોઈએ બિંદુને કેટલા પરિમાણ હોય। જો કોઈ પણ બિંદુ આપણે ડ્રો કરીએ અહીંયા તો આ બિંદુ છે, આને આપણે કોઈ પરિમાણ દર્શાવી શકીએ જેમ કે લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ, તો કે નહીં। તો આપણે બિંદુને કોઈ પણ પરિમાણ દર્શાવી શકીએ નહીં। તેથી બિંદુ છે કે કેટલા પરિમાણ ધરાવે તો કે 0 પરિમાણ ધરાવે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9, પૃષ્ઠની કિનારીઓ શું હોય છે। પૃષ્ઠની જે કિનારી, પૃષ્ઠ મીન્સ કે સપાટી, કોઈ પણ આ સપાટી છે, કોઈ પણ સપાટી આપણે દોરીએ તો આ સપાટી છે એની કિનારી શું દેખાડે છે તો કે પૃષ્ઠની એટલે કે સપાટીની કિનારી છે એ શું દેખાડે, રેખાઓ કે વક્ર દેખાડતી હોય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10, ઘનથી બિંદુ સુધીના પરિમાણનો સાચો ક્રમ કયો છે। ઘનથી લઈ અને બિંદુ સુધી આપણે પહેલાં જ વાત કરી કે ઘનમાં કેટલા પરિમાણ હશે તો કે 3 હશે। પછી આપણે જોઈએ સપાટી તો કે સપાટીને 2 પરિમાણ હશે। ત્યારબાદ રેખાની વાત કરીએ તો કે રેખાને 1 પરિમાણ હશે અને બિંદુને જોઈએ તો કે બિંદુને કેટલા હશે, 0 પરિમાણ હશે। તેથી આપણો સાચો જવાબ બનશે ઓપ્શન એ 3, 2, 1 અને 0। આ કેવા છે, ઉતરતા ક્રમમાં છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 11, જો સમાનમાં સમાન ઉમેરવામાં આવે, સમાનમાં સમાન ઉમેરવામાં આવે તો સરવાળો સમાન રહે છે। આ વિધાનને શું કહે છે। આ વિધાન શું દેખાડે છે તો કે સ્વયંસિદ્ધ સત્ય દેખાડે છે। આપણને ખબર છે કે યુક્લિડે પોતાના સ્વયંસિદ્ધ સત્યોમાં આ વાક્યને લીધેલું છે। એવી જ રીતે તમને એક બીજું વાક્ય પણ આપેલું હોય કે આખું હોય એના ભાગ કરતાં હંમેશા કેવું હોય। જો તમને આપ્યું જ છે પ્રશ્ન 12માં કે આખું છે તે તેના ભાગ કરતાં હંમેશા કેવું હોય, મોટું હોય, અથવા તો તમને એમ કહે કે એનો ભાગ છે એ આખા કરતાં કેવો હોય, નાનો હોય। તો પ્રશ્ન 12 આપણો છે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય મુજબ આખું તેના ભાગ કરતાં હંમેશા કેવું હોય છે, મોટું હોય છે। આ બધા સત્યો છે આપણે સ્વીકારી લેવાના છે। સ્વયંસિદ્ધ સત્યો હોય તેને હંમેશા આપણે સ્વીકારી લેતા હોઈએ છીએ। પ્રમેય હોય તેને આપણે સાબિત કરતા હોઈએ છીએ। ચલો આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ। વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી લખજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો, ચેનલને લાઈક કરો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યાં સુધી થેન્ક યુ સો મચ।